મહત્વના સમાચારથી શરૂઆત અમદાવાદમાં ખ્યાતિકાંડના મેડિકલ માફિયાના પાપીઓ આખરે ઝડપાયા છે। 2 વર્ષમાં 16 કરોડ ખંખેરિયાનો ખુલાસો। ખ્યાતિકાંડના મેડિકલ માફિયાઓ આખરે ઝડપાયા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પાર પાડ્યું છે। કેસમાં ફરાર થયેલા 5 મોતના સોદાગરો સમાન આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત, માર્કેટિંગ મેનેજર રાહુલ જૈન અને મિલિંદ પટેલ, પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલની અલગ અલગ સ્થળેથી ધરપકડ કરવામાં આવી છે। આ ચંડાળ ચોકડી મધ્ય ગુજરાતના ફાર્મ હાઉસમાં છુપાઈ હોવાની માહિતી હતી, જેમાં ચિરાગ ખેડાથી જ્યારે રાહુલ અને મિલિંદને ઉદયપુરથી ઝડપાયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ કેસનું સતત મોનિટરિંગ કરતા હતા, ત્યારે હર્ષ સંઘવીના ભરોસા પર ક્રાઇમ બ્રાન્ચ ખરી ઉતરી છે। ખ્યાતિ હોસ્પિટલના જે મેડિકલ કેમ્પ યોજાયા હતા તે આરોપી રાહુલ જૈન અને મિલિંદ પટેલ જ ગોઠવતા PMJAY અંતર્ગત સ્વસ્થ લોકોના પણ ઓપરેશન કરીને મોતના મુખમાં ધકેલનારા આરોપીઓને શોધવા પોલીસ રાત દિવસ એક કરી રહી હતી, જે આખરે ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવી ગયા। આ તમામ લોકો પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને નવા મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હોવાનો ખુલાસો થયો। આરોપીઓને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લઈ આવવામાં આવ્યા છે અને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। તેઓ કઈ રીતે ભાગ્યા હતા અને તેમણે કોને મદદ કરી હતી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે। જોકે આ કેસમાં હજી પણ 3 આરોપીઓ ભૂગર્ભમાં હોવાથી હજી તેની શોધખોળ કરવામાં આવી રહી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કુલ 9 આરોપીઓ સામે ગુના નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 6 આરોપીઓ પકડાઈ ગયા છે। આ કેસમાં સૌપ્રથમ ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરાઈ, હવે વધુ 5 આરોપીઓ ઝડપાયા, જ્યારે 3 આરોપીઓ હજી પણ વોન્ટેડ છે, જેમાં મુખ્ય કાર્તિક પટેલ વિદેશમાં છે, જ્યારે 2 આરોપી કોઠારી અને પટોલિયા ભારતમાં જ છે। જો કે આ બંને માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। રાજકોટમાં એકબીજાની જાની દુશ્મન બની પાટીદારોની 2 મોટી સંસ્થા, માથાકૂટનું અસલી કારણ આવ્યું સામે। રાજકોટમાં પાટીદારો બાખડ્યા છે। પટેલોની 2 સંસ્થા ખોડલધામ અને સરદારધામ વચ્ચે ઝઘડો સામે આવ્યો છે। એકબીજાના જાની દુશ્મન બની પાટીદારોની 2 મોટી સંસ્થા લેવા પાટીદાર આગેવાન અને સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ જયંતી સરદારા પર હુમલાને લઈને મોટો ઝઘડો થઈ ગયો છે। જૂનાગઢ SRPના PI અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી સંજય પાદરિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ હુમલાની ઘટનાએ સામાજિક રૂપ ધારણ કર્યું અને ખોડલધામ સરદારધામ વચ્ચેનું કોલ્ડ વોર સામે આવ્યું। ભોગ બનનાર જયંતી સરદારાએ હોસ્પિટલના બિછાનેથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નામ લેતા વિવાદ વકર્યો। રાજકોટના કણકોટ વિસ્તારમાં ઘટના બની। હોસ્પિટલમાં લવાયા બાદ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરદારાનો આરોપ હતો કે PI પાદરિયાએ એક પ્રસંગના ખૂણામાં બોલાવીને ધમકી આપી અને કહ્યું હતું કે સરદારધામના ઉપપ્રમુખ બનીને સમાજ સાથે ગદ્દારી કરી છે અને તે પદ પરથી રાજીનામું આપી દેવા કહ્યું, જે બાદ જાનથી મારી નાખવાની ધમકીનો પણ આરોપ લગાવાયો। હવે સમગ્ર મામલે ACP BJ ચૌધરી તપાસ કરી રહ્યા છે। પોલીસ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી। સમગ્ર મામલે FSLની પણ મદદ લેવામાં આવી છે। પોલીસ દ્વારા CCTV ફૂટેજ એકત્રિત કરવામાં આવ્યા છે। હાલ તો અગ્રણી સંસ્થાની અંદરનો વિવાદ સપાટી પર આવ્યો છે। ખોડલધામ અને સરદારધામ વચ્ચે હવે આ લડાઈ વર્ચસ્વની લડાઈ બની ગઈ હોય તેવું લાગે છે। તો રાજકોટથી વધુ એક મહત્વના સમાચાર, જયંતી સરદારા હુમલા મામલે મોટો વળાંક। ન્યૂઝ 18 ગુજરાતી પર ચોંકાવનારા CCTV ફૂટેજ। જયંતી સરદારા PIને ઉશ્કેરતા નજરે પડ્યા છે। PI પાદરિયાનો જયંતી સરદારાએ પકડ્યો હતો કોલર, બાદમાં PI પાદરિયાને લાત મારવામાં આવી હતી। બાદમાં પાર્ટી પ્લોટની બહાર ઝપાઝપી થઈ હોવાની જાણકારી છે। તો જયંતી સરદારા કે જેઓ આરોપ લગાવી રહ્યા હતા તેઓ આ CCTVની અંદર PIનો કોલર પકડતા જોવા મળી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ દ્રશ્યોમાં આપ જુઓ, PIનો કોલર પકડે છે જયંતી સરદારા, ત્યારબાદ લાત મારે છે તેઓને। આ CCTVની અંદર સમગ્ર ઘટના જે છે તે જોવા મળી છે। સફેદ શર્ટની અંદર જે ઊભા છે પહેરીને તે છે PI કે જેઓ ત્યાં આગળ ઊભા હતા, તેઓ વચ્ચે ચકમક જઈ રહી છે અને પિંક કલરની કોટી, ગુલાબી રંગની કોટીમાં જયંતીભાઈ છે કે જેઓ વચ્ચે ચકમક કરે છે અને ત્યારબાદ તે કોલર પકડી લે છે PIનો કોલર પકડતા CCTVની અંદર એક્સક્લુઝિવ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ ફૂટેજ છે, જેમાં સમગ્ર ચકમક જરી હતી તે સમયના દ્રશ્યો છે। આસપાસથી અન્ય લોકો વચ્ચે આવે છે અને કોલર પકડતા જયંતીભાઈને આપ જુઓ, ત્યારબાદ આ લાત મારવામાં આવે છે। જે PI ત્યાં ઉપસ્થિત છે તેઓને આ લાત મારતા જોવા મળી રહ્યા છે। ત્યારબાદ ત્યાંથી તેઓ બહાર જાય છે, જે અન્ય લોકો છે તેઓ તેમને સમજાવીને ત્યાંથી બહાર કરીને પ્રયાસ કરી રહ્યા છે, બંનેને અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ CCTVની અંદર સમગ્ર ઘટના જે છે તે સ્પષ્ટ જોવા મળી રહી છે। પાર્ટી પ્લોટ પાસેની આ મુલાકાત હોવાની જાણકારી મળી રહી છે। આ સમગ્ર ઘટનામાં મોટો વળાંક આવ્યો છે કે જ્યાં આગળ જયંતી સરદારાએ ગઈકાલે આક્ષેપ કર્યા હતા કે PIએ નરેશ પટેલના કહેવા ઉપર અને PIએ ખોડલધામને ધ્યાનમાં રાખી અને હુમલો કર્યો છે, પરંતુ અહીંયા આગળ જે સવારથી આજે દાવાઓ થઈ રહ્યા હતા કે અંગત અદાવત હોઈ શકે છે, તો તે પ્રમાણેના CCTV છે। મોરબીમાં રિવર્સમાં આવ્યું મોત, કાર ચાલક બન્યો બેફામ।
રફતારના રાક્ષસો બેફામ બની ગયા છે ત્યારે મોરબીમાં રામચોકમાં રિવર્સમાં મોત આવ્યું હતું. મોરબીના રામચોક વિસ્તારમાં બેકાબુ બનેલી એક કારે અકસ્માત સર્જ્યો હતો. એક કાર ચાલક રિવર્સ લઈ રહ્યો હતો ત્યારે અચાનક કાર બેકાબુ બની જતા કાર બેરિકેડ અને વાહન સાથે અથડાઈ હતી. વાહનો પર કાર ચડાવી દીધી હતી. ઘટનાને લઈને દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે ટોળું વળતા કાર ચાલક કારને સાઈડમાં મૂકવાનું બહાનું બતાવીને ભાગી છૂટ્યો હતો. આ મામલે મોરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી. સરપાકાર બાઇક ચલાવતા સ્ટંટબાજના દ્રશ્યો છે વડોદરાના. વડા સર્કલ તરફ જતા માર્ગ પર એક્ટિવા પર જતા 3 યુવકોએ જોખમી સ્ટંટ કર્યા હતા. રોડ પર રોલો પાડી અન્ય લોકોના જીવ જોખમમાં નાખ્યા હતા. આ તરફ ગીર સોમનાથ રસુલપરા ગીર ગઢડા રોડ પર દૂધ ભરેલો ટેમ્પો પલટી ખાઈ ગયો. ટેમ્પો પલટી મારતા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા. રસુલપરા ગામના 5 વિદ્યાર્થીઓ ગીર ગઢડા અભ્યાસ માટે આવતા હતા. તે સમયે અકસ્માત સર્જાયો. તમામ વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા. મહત્વનું છે કે રસુલપરા ગામમાં એસટી બસ ન આવતી હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે અને કોઈ પણ ખાનગી વાહનોમાં અભ્યાસ માટે આવવું પડે છે. ત્યારે અકસ્માતથી વાલીઓની ચિંતા વધી. અમદાવાદમાં બોપલ આમલી રોડ પર યમદૂત બનીને ત્રાટકેલો રિપલ પંચાલ 24 કલાકમાં જ છૂટી ગયો. આરોપીનું ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ કરવામાં આવશે. અમદાવાદમાં બોપલ આમલી રોડ પર યમદૂત બનીને ત્રાટકેલો રિપલ પંચાલ 24 કલાકમાં જ છૂટી ગયો. અમદાવાદના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે આરોપી રિપલ પંચાલ સામે ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આવેલી મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જે આરોપીએ જામીન અરજી મૂકી હતી. જોકે કોર્ટે બંને પક્ષોની દલીલને ધ્યાને લઈને આરોપીને 15,000ના શરતી જામીન આપ્યા. એટલે કે ચાર્જશીટ ન થાય ત્યાં સુધી વાહન ચલાવી શકશે નહીં. જ્યારે પોલીસ આરોપીનું લાયસન્સ રદ કરશે. મહત્વનું છે કે આરોપી તરફે રજૂઆત કરાઈ હતી કે અરજદાર અમદાવાદનો કાયમી રહેવાસી છે જે ક્યાંય નાસી ભાગી જાય તેમ નથી. આ ગુનો JMFC ટ્રાઇબલ છે જેથી અરજદારને જામીન આપવા જોઈએ. સરકારી વકીલ IA નાગોરીએ અરજદારની જામીન અરજીનો સખત વિરોધ કરતા દલીલ કરી હતી કે આરોપીએ જાહેર રોડ ઉપર લોકોની જિંદગી જોખમમાં મુકાય તેવી રીતે ગાડી ચલાવી હતી. અગાઉ 2 ગુના નોંધાઈ ચૂક્યા છે જેથી તેને જામીન આપવા જોઈએ નહીં. પરંતુ માત્ર 24 કલાકમાં જ નબીરો છૂટી જતા લોકોમાં રોષ ફેલાયો છે. ધોરાજીના રોડ બનાવતા કોન્ટ્રાક્ટરે લોકોના હાડકા ભાંગવાનો કોન્ટ્રાક્ટ લીધો. રાજકોટના ધોરાજીમાં કોર્પોરેશન અને રોડના કોન્ટ્રાક્ટરના બુદ્ધિનું દેવાળું ફૂક્યું. ધોરાજીના લોકોને ખરાબ રોડથી છુટકારો તો અપાવ્યો પણ રોડ બનાવ્યા બાદ લપસણી માટી નાખી છાંટી જાણે રોડ બનાવતા કોન્ટ્રાક્ટરે લોકોના હાડકા ભાગવાનો કોન્ટ્રાક્ટ લીધો હોય તેવું લાગે છે. રાજકોટના ધોરાજીમાં વાહન ચાલકો માટે કાદવવાળો રસ્તો પરેશાન રૂપી બન્યો છે. આ CC રોડ બનાવ્યા બાદ તેના પર માટી નાખી પાણીનો છંટકાવ કરવામાં આવતા કાદવના ઢગલા થઈ ગયા જેથી અવરજવર કરતા લોકો આ રોડ પર લપસી જાય છે. રોડ બની ગયાના 12 દિવસ બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા માટી સાફ નથી કરાઈ જેથી આ રીતે લોકો લપસી રહ્યા છે. ત્યારે સ્થાનિકો કહી રહ્યા છે કે રોડ તો બની ગયો પણ હવે માટી ક્યારે હટશે તે જોવાનું રહ્યું. ઠંડી જામતા તસ્કરો બન્યા બેફામ. 4 શહેરમાં મચાવ્યો તરખાટ. પ્રેમિકા સામે વટ પાડવા પાગલ પ્રેમી બન્યો ચોર. ઠંડીમાં રાત્રે જાગતા રહેજો નહીં તો ઘર ખાલી થઈ જશે. કેમ કે શિયાળો જામતા જ જાણે તસ્કરોનો ધંધો જામી ગયો હોય તેવું લાગે છે. સુરતથી લઈ અમદાવાદ સુધી તસ્કરો બેફામ બન્યા છે. સુરતમાં તો હવે મંદિરને પણ તસ્કરો છોડતા નથી. ઓલપાડના કુડસર ગામે તસ્કરે એક મંદિરને નિશાન બનાવ્યું. સમૂહ વસાહત ખાતે આવેલ શિવ મંદિરમાં ચોરી કરી હતી. મંદિરમાં પ્રવેશી દાનપેટી તોડી રોકડની ચોરી કરી. 3 મહિના અગાઉ પણ આ જ મંદિરમાં ચોરી થઈ હતી. તો સુરત પોલીસે એક એવા ચોરની ધરપકડ કરી જે પોતાની પ્રેમિકાનું ભરણ પોષણ કરવા ચોરીના રવાડે ચડ્યો. ચોરીના ગુનામાં પોલીસે 3 ગેંગના કુલ 9 શખ્સોની ધરપકડ કરી. આરોપીઓ પૈકી કિશોર અમદાવાદથી પરિણીતાને ભાગાડી સુરત લાવ્યો હતો. આર્થિક સંકળામણ હોવાથી ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા તેણે વાહનોની ચોરી શરૂ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સુરતમાં પાંડેસરા, અલથાણ, ઉધના, સરથાણા અને મહારાષ્ટ્રમાં ફરિયાદ નોંધાયેલી છે. 3 ગેંગના સભ્યો સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનો ખુલાસો થયો છે. આ તરફ મહેસાણામાં દરગાહમાંથી દાનપેટીની ચોરી થઈ. મહેસાણાના દિતિયાસન ગામ વિસ્તારની દરગાહમાંથી તસ્કરો ઉઠાવી ગયા દાનપેટી. દાનપેટીમાંથી અંદાજે 20,000 રોકડની ચોરી થઈ. 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં તેલના વેપારીની દુકાન બહાર ધોળા દિવસે ચોરીની ઘટના બની. દુકાન બહાર પાર્ક કરેલા મોપેડમાંથી 3 લાખની રોકડ રકમની ચોરી થઈ. વેપારીની નજર ચૂકવી ગઢિયો મોપેડની ડેકીમાંથી રોકડ લઈ ફરાર થઈ ગયો. અમદાવાદમાં તો ચોરોએ હદ પાર કરી નાખી. શિવરંજની 4 રસ્તા પાસેની મોતી પાર્ક સોસાયટીમાં ચોરી કરી. એક ઘરમાંથી 5 AC, CPU અને કોપર પાઇપ કેબલની ચોરી કરી. ટેટ પાસ ઉમેદવારોએ ફરી ગાંધીનગર ગજવ્યું હતું. સૂત્રોચ્ચાર કરતા પોલીસે કરી હતી ટીંગાટોળી.
આ વિરોધના દ્રશ્યો છે ગાંધીનગરના. ટેટ પાસ ઉમેદવારોએ પોતાની જૂની માંગોને લઈને ફરી એકવાર ગાંધીનગર ગજવ્યું હતું. રાજ્યભરમાં ટેટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા. વિદ્યા સહાયકોની જગ્યાઓ વધારવા માટે જીવરાજ ભવન ખાતે ધામા નાખ્યા. પોસ્ટરો સાથે ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો. ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પાટનગર ગજવ્યું. ધોરણ 1 થી 5ની વિદ્યા સહાયકમાં જગ્યા વધારવા માંગ કરાઈ. ધોરણ 1 થી 5માં 10,000 જેટલી ભરતી કરવામાં આવે તેવી માંગ કરી. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ આવી ગઈ હતી. પોલીસ અને 30થી વધુ ઉમેદવારો વચ્ચે ચકમક થઈ હતી. પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી હતી. માત્ર 5 વ્યક્તિઓને શિક્ષણ મંત્રીને આવેદન આપવા જવા દેવાયા હતા. મહત્વનું છે કે ધોરણ 1 થી 5માં હાલ 16,181 જગ્યાઓ ખાલી છે. વર્ષ 2011 થી 23 સુધીમાં ટેટ 1 પાસ ઉમેદવારોની ખૂબ ઓછી ભરતી કરવામાં આવી છે. જૂનાગઢના તનસુખ ગિરિજીના કૌટુંબિક વારસદારે હરિગીરી પ્રેમગીરી સામે ફરી પોલીસ ફરિયાદ કરી. જૂનાગઢ ગિરનારની ગાદીને લઈને વિવાદ વકરી રહ્યો છે. હવે તનસુખ ગિરીના કૌટુંબિક વારસદારે હરિગીરી પ્રેમગીરી સામે ફરી પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. અંબાજી મંદિરના મહંત તનસુખ ગિરિજીના દેહ વિલય બાદ તેમની સમાધિ પાસે ધૂળ લોટની વિધિ વખતે ભવનાથ મંદિરના મહંત હરિગીરીએ જૂના અખાડાના પ્રેમગીરીની ચાદર વિધિ કરી નાખી હતી. બાદમાં તનસુખ ગિરિજીના કૌટુંબિક વારસદાર અને ભીડભંજન મંદિરે સેવા પૂજા કરતા તેજસ ભારતી અને તેમની સાથે રસિક ભારતી બંને સામે પોલીસ ફરિયાદ સ્ટેશનમાં થઈ ચૂકી છે. હવે અરજીમાં એવો આક્ષેપ કરાયો છે કે તેઓએ સમાધિ વખતે જો હુકમી અને અખાડાના મહંત તરીકે પદનો દુરુપયોગ કરી પોતાના કુટુંબીજનોને અને સેવકગણને ધાક ધમકી આપી સમાધિની કાર્યવાહી કરાવી હતી. ખોટી રીતે ગુરુ પરંપરા તોડી પ્રેમગીરીને મહંત તરીકે જાહેર કરી દીધા હતા. આથી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. પરિવારજનો દ્વારા ફરિયાદ અરજી કરવામાં આવતા મતપૂડો ફરી એક વખત વિવાદનો છેડાયો છે. ગાંધીનગરમાં જૂનું સચિવાલય ભડકે બળ્યું. રોજગાર તાલીમ કેન્દ્રની કચેરીના 3જા માળે આગ લાગી. ગાંધીનગરમાં જૂના સચિવાલયના બ્લોક નંબર 1માં આગ લાગતા દોડધામ મચી હતી. બ્લોક નંબર 1માં રોજગાર તાલીમ કેન્દ્ર કચેરી અને આગની ઝપેટમાં આવી ગયું. સવારમાં જૂના સચિવાલયના બ્લોક નંબર 1 બિલ્ડિંગમાંથી ધુમાડા બહાર આવતા આગ લાગી હોવાનું સામે આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયરની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા. આગ કેવી રીતે લાગી તે મામલે હજુ સ્પષ્ટતા કરવામાં નથી આવી. મહત્વનું છે કે વર્ષ 2022માં પણ બ્લોક 16ની ગ્રામ વિકાસ એજન્સી કચેરીમાં પણ ભીષણ આગની ઘટના ઘટી હતી. એ વખતે પણ દસ્તાવેજો અને ફર્નિચર સળગીને ખાક થઈ ગયા હતા. કચેરી દ્વારા તપાસ કરાઈ છે, પરંતુ નુકસાનીનો જો અંદાજ લગાવવામાં આવે તો તે મોટો હોઈ શકે છે. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેની વધુ તપાસ ચાલી રહી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે દહેગામના લોકો સાથે પણ કર્યો હતો દગો. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ એક પછી એક પીડિતો સામે આવી રહ્યા છે અને હોસ્પિટલ પર ચોંકાવનારા આક્ષેપ કરી રહ્યા છે. દહેગામના બહિલિયલ ગામના રહેવાસીઓનો આરોપ છે કે જાન્યુઆરી 2023માં ખ્યાતિ હોસ્પિટલે ગામમાં કેમ્પનું આયોજન કર્યું હતું. ગામના 30 જેટલા લોકોને હોસ્પિટલે લાવીને ઓપરેશન કરવાનું જણાવ્યું, જેમાં પીડિત જાવેદ બાકરના પિતાને પગનો દુખાવો હતો, પરંતુ રિપોર્ટ હૃદયના કર્યા અને એન્જિયોગ્રાફી કરી નાખી. ઓપરેશન બાદ હોસ્પિટલમાં જ તેના પિતાનું મૃત્યુ થયું. તો ગામના એક અન્ય પીડિત મહિલાનું કહેવું છે કે તેઓ પોતે પગના દુખાવાની સારવાર કરાવવા માટે ગયા હતા, પરંતુ તેમની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી અને આયુષ્માન કાર્ડ હેઠળ રૂપિયા મેળવી લેવામાં આવ્યા. ત્યારે હવે હોસ્પિટલના કાંડ બહાર આવ્યા હોવાની જાણ થતા આ પીડિતો પણ ન્યાયની આશા રાખી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના પાપીઓએ તેલાવ ગામને પણ ન છોડ્યું. દાદા આયુષ્માન કાર્ડ કઢાવવા ગયા અને ઓપરેશન કરી નાખ્યુંનો લગાવ્યો આરોપ. અમદાવાદના ચકચારી ખાતીકાંડનો ભાંડો ફૂટ્યા બાદ દરરોજ નવા પાપનો પર્દાફાશ થઈ રહ્યો છે. મોતના સોદાગરો એક ગામમાં પોતાના પાપનો ઘડો મૂક્યો છે, તે હવે ફૂટી ગયો છે. અમદાવાદની વિવાદિત ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તેલાવ ગામના દશરથ ઠાકોરની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, ત્યારે દશરથ ઠાકોરનું પણ એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ મોત થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય બાબત એ છે કે હોસ્પિટલે પરિવારને જાણ કર્યા વગર જ ઓપરેશન કરી દીધું હતું. મૃતકના પુત્રનો આક્ષેપ છે કે હોસ્પિટલ દ્વારા યોજાયેલ કેમ્પમાં જણાવાયું કે તેમના પિતાની નસ બ્લોક છે અને તાત્કાલિક તેમનું ઓપરેશન કરી દેવાયું હતું, જે બાબતની પરિવારને પણ જાણ કરવામાં આવી નહોતી. દશરથજી આયુષ્માન કાર્ડ કઢાવવા ગયા અને ઓપરેશન કરી દેવાયાનો તેમના પુત્રનો આરોપ છે. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે નિવેદન માટે ફોન કર્યો. પાટણમાં બાળ તસ્કરી કાંડનો રેલો રાધનપુર પહોંચ્યો. રાધનપુર નગરપાલિકામાંથી બાળકના જન્મ દાખલો કાઢ્યો હતો. પાટણના દંપતીને અનાથ બાળક 1,20,000માં વેચાણ કરી છેતરપિંડી મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસે આ કેસમાં નિસંતાન દંપતીને સુરેશ ઠાકોર સંપર્ક કરનાર નિષ્કા હોસ્પિટલ મેડિકલ ચલાવતા 2 કર્મચારીઓની પૂછપરછ કરી.
કોરડાના નકલી ડોક્ટર સુરેશ ઠાકોરને પણ જેલ હવાલે કર્યો. ત્યારે આ ઘટનાનો રેલો પાટણથી રાધનપુર પહોંચ્યો. રાધનપુર નગરપાલિકામાંથી બાળકના જન્મનો દાખલો કાઢ્યો. માર્ચ 2024 આસપાસ બાળકના જન્મનો દાખલો કાઢ્યો. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ બાળકનો જન્મનો દાખલો માટેના કાગળ રાધનપુરની સાંઈ કૃપા હોસ્પિટલમાંથી મળ્યા. રાધનપુરની સાંઈ કૃપા હોસ્પિટલમાંથી ડોક્યુમેન્ટ મળવા છતાં જવાબદાર સામે કોઈ કાર્યવાહી નથી કરાઈ તે મોટો સવાલ છે. બીજી તરફ બાળકના મૂળ માતા પિતા કોણ છે તે તરફ પોલીસ તપાસ ગુપ્ત રાહે કરી રહી છે. સમગ્ર કેસમાં પાટણ એસઓજી પોલીસ મૂળ સુધી ક્યારે પહોંચશે તે જોવું રહ્યું. સુરતની બોગસ હોસ્પિટલને સીલ કર્યા બાદ સંચાલક અને તબીબને નોટિસ. સુરતના પાંડેસરામાં બોગસ જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કર્યા બાદ હવે સંચાલક અને તબીબોને નોટિસ ફટકારાઈ છે. તબીબોના ઘરે નોટિસ મોકલવામાં આવી છે, જેમાં 28 નવેમ્બરે તમામ જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહેવા આદેશ કરાયો છે. સંચાલક અને તબીબો પ્રમાણપત્રો હાજર નહીં કરી શકે તો જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બનેલી કમિટી સમક્ષ રિપોર્ટ કરવામાં આવશે, જેનો રિપોર્ટ ગાંધીનગર સ્થિત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને કરવામાં આવશે. સ્ટેટ કક્ષાએ રિપોર્ટ આવ્યા બાદ પેનલ્ટી વસૂલાશે અને હોસ્પિટલને સંપૂર્ણ સીલ કરવાની કાર્યવાહી કરાશે. જિલ્લા આરોગ્ય અધિકારી મુજબ હોસ્પિટલને અગાઉ સીલ કરવામાં આવી છે અને નોટિસ પણ ચોંટાડવામાં આવી છે. હોસ્પિટલ પાસે ફાયર એનઓસી, હોસ્પિટલ રજિસ્ટ્રેશન, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને પેરામેડિકલ કાઉન્સિલ સહિતના તમામ પ્રમાણપત્રો હોવા જરૂરી છે, જેને રજૂ કરવા માટે હોસ્પિટલના સંચાલક અને તબીબોને એક તક આપવામાં આવી છે. ચકાસણીમાં ગંભીર બાબત મળી આવશે તો હોસ્પિટલની સંપૂર્ણ માન્યતા રદ કરવામાં આવશે. 3 દિવસ બાદ ગુજરાત બની જશે જમ્મુ કાશ્મીર. થરથર ધ્રુજશે ગુજરાત. ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. મોટાભાગના શહેર કાતલ ઠંડીની ઝપેટમાં આવી ગયા છે. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડાગાર પવનો ફૂંકાઈ રહ્યા છે. મંગળવારે ગુજરાતનું નલિયા 13.4 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુગાર રહ્યું, તો રાજકોટમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અન્ય શહેરોમાં પણ 15 થી 17 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાતા લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાતા નજરે પડ્યા. નવેમ્બર પૂરો થવા આવ્યો ત્યારે શિયાળાએ અસલી મિજાજ બતાવ્યો, એટલે હવે કાતલ ઠંડીનો ઓરિજિનલ રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ઠંડી હવે ધ્રુજાવી દેશે. 3 દિવસ બાદ ગુજરાતના તાપમાનમાં ઘટાડો થશે. 3 દિવસ બાદ તાપમાનમાં 1 ડિગ્રીનો ફેરફાર થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે. તાપમાન ઘટતા 3 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે. હાલ પૂર્વીય પવનો ફૂંકાતા હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત છે. ટેકાના ભાવે મગફળી ખરીદ્યા બાદ સમયસર પૈસા ન મળતા હિંમતનગરના ખેડૂતો પરેશાન. આ વખતે મગફળીના ટેકાના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખાનગી માર્કેટમાં મગફળીના 900 થી 1000 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે ટેકાના ભાવ 1356 જેટલા મળી રહ્યા છે. છતાં ખેડૂતો મજબૂર બની ખાનગી માર્કેટયાર્ડમાં મગફળી વેચી રહ્યા છે. તેનું એકમાત્ર કારણ છે મગફળીના મોડા પડતા પૈસા. ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ ખેડૂતોના જણાવ્યા મુજબ 20 થી 25 દિવસ બાદ પૈસા મળે છે, જ્યારે ખેડૂતોને હાલ નવી સિઝનની ખેતી કરવાની હોવાથી 20 થી 25 દિવસનો સમય રાહ જોઈ શકે તેમ નથી. જેથી હિંમતનગરમાં મજબૂર થઈ ખેડૂતો ખાનગી માર્કેટયાર્ડમાં મગફળી વેચી રહ્યા છે, કારણ કે ખાનગી માર્કેટમાં તેમને 2 થી 3 દિવસમાં પેમેન્ટ મળી જાય છે. તો આ તરફ મોટી સંખ્યામાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ ઉતારાના આધારે માત્ર અમુક મણ સુધીની જ મગફળી ખરીદી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. મહત્વનું છે કે હિંમતનગર માર્કેટયાર્ડમાં દરરોજ ટ્રેક્ટરની લાંબી લાઈનો લાગે છે. ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચી રહ્યા છે, પરંતુ નવા પાકનું વાવેતર કરવાનું હોવાથી ખેડૂતો ખુલ્લી બજારમાં મગફળી વેચી પૈસા હાથ વગા કરવા મજબૂર બન્યા છે. ત્યારે ખેડૂતોને સરકાર દ્વારા ઝડપથી નાણાં આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. નસવાડી તાલુકામાં કેનાલ બની શોભાના ગાંઠિયા સમાન. 3 ગામના ખેડૂતો પરેશાન. છોટાઉદેપુરના નસવાડીના ગ્રામ્ય પંથકમાં કેનાલ છે, પરંતુ કેનાલમાં પાણીનું એક ટીપું પણ નથી. નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા તળાવ છલોછલ ભરેલું હોવા છતાંય 3 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી. છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગની માલિકીનું આ તળાવ 2 વર્ષથી છલોછલ ભરાઈ જાય છે, જ્યારે નસવાડીમાં સિંચાઈ વિભાગની કચેરી દ્વારા આની દેખરેખ રાખવામાં આવે છે. 3 વર્ષ પહેલા 80 લાખના ખર્ચે કેનાલો 5 કિલોમીટર બનાવવામાં આવી. ગત વર્ષે તળાવ ઉપર આવેલ કુવાનું રિનોવેશન કરાયું, જ્યારે 4 વર્ષમાં 1 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ 3 ગામોને આજે પણ સિંચાઈનું પાણી મળતું નથી. ત્યારે ખેડૂતોએ સિંચાઈ માટે વહેલી તકે પાણી આપવાની માંગ કરી. હાલ આ વિસ્તારમાં સિંચાઈ માટે બીજી કોઈ સુવિધા નથી, જ્યારે બોરના પાણીથી ખેડૂતો ખેતી કરે છે, પરંતુ પથ્થરવાળી જમીન હોવાથી પાણીની જરૂરિયાત વધારે રહે છે. ત્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે તો સિંચાઈની સમસ્યા દૂર થઈ શકે છે. બનાસકાંઠાની કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણી. બનાસકાંઠા પંથકના ખેડૂતો માટે કેનાલ આશીર્વાદ રૂપ નહીં પરંતુ અભિશાપ રૂપ સાબિત થઈ છે.
એક સાંજે ત્યાં તીર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભ્રષ્ટાચારીઓના પાપે નિર્દોષ ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. ફરી એકવાર બનાસકાંઠાના સરહદી વિસ્તારના કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડવાનું શરૂ થઈ ગયું છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. ભાભરમાં વજાપુર જાણવાડા માઇનોર કેનાલમાં વધુ એક ગાબડું પડતા ખેડૂતોના ખેતરો ખેદાન મેદાન થઈ ગયા. કેનાલમાં મસમોટું ગાબડું પડતા ખેતરોમાં પાકનો સત્યાનાશ થઈ ગયો. સરહદી વિસ્તારોમાં કેનાલો પાણી ચાલુ થતા ગાબડા પડતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. ભાભરની વજાપુર માઇનોર કેનાલના ખેડૂતો માટે કઠણાઈની કેનાલ સાબિત થઈ રહી છે. ગાબડું પડતા પાણીનો વેડફાટ થયો છે. ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા છે. મહીસાગરમાં આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ન મળતા આક્રોશ, 21 ગામના બાળકોએ કર્યો શિક્ષણનો બહિષ્કાર. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં વર્ષોથી આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ન મળતા 21 ગામના લોકોએ વિરોધ કર્યો. 21 ગામના બાળકોએ શિક્ષણનો બહિષ્કાર કરી ખાનપુરના 21 ગામોના વાલીઓને પોતાના બાળકને શાળામાં જતા બંધ કર્યા. અનેક આંદોલનો કરવા છતાં પણ જાતિના દાખલા ન મળતા આ વખતે આદિવાસી લોકો અડગ રહી નવું આંદોલન શરૂ કર્યું છે. વાલીઓ દ્વારા પોતાના બાળકોને શાળામાં મોકલતા બંધ કરી દેવામાં આવ્યા. વાલીઓ દ્વારા પોતાના બાળકનો અભ્યાસ બંધ કરી દઈ સંપૂર્ણપણે ઘરે રહેવાની સૂચના આપી દીધી. છેલ્લા ઘણા વર્ષોથી મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લોકો દ્વારા આદિવાસી હોવાના પુરાવા પણ આપવા છતાં દાખલા ન મળતા અંતે પરિવારના વહાલ સોયા દીકરાને શાળાએ જતો બંધ કર્યો, જેને લઈ બાળકોના શિક્ષણ કાર્ય ઉપર તેની સીધી અસર પડી છે. હવે શાળામાં પણ ઓછી હાજરી જોવા મળી રહી છે. ત્યારે દિવાળી બાદ વેકેશન ખુલતા જ વાલીઓ દ્વારા કેટલીક શાળાઓમાં આવેદનપત્ર આપી પોતાના બાળકોને શાળામાં ન મોકલવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. ત્યારે શાળા દ્વારા પણ વાલીઓને સમજાવવામાં આવ્યા હતા, તેમ છતાં પણ તેઓએ પોતાના બાળકોને શાળામાં મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા રામ ભરોસે 250 તીસરી આંખને છે મોતિયો. વડોદરાની NAC A+ રેન્ક ધરાવતી MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા રામ ભરોસે છે. 3 લેયર સિક્યોરિટીમાં બેસીને યુનિવર્સિટીનો વહીવટ કરનાર વાઇસ ચાન્સેલરને વિદ્યાર્થીઓની સુરક્ષાની કોઈ ચિંતા નથી, જેને લઈને ભારે વિવાદ થયો છે. વડોદરાની MS યુનિવર્સિટીમાં 40,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટી કેમ્પસમાં આવે છે, છતાં તમામની સુરક્ષા રામ ભરોસે છે. યુનિવર્સિટી કેમ્પસમાં લાગેલા 250 CCTV કેમેરામાંથી 200 CCTV બંધ હાલતમાં છે. માત્ર 50 CCTV કેમેરા ચાલુ છે, જેને લઈ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ સત્તાધીશો સામે સવાલ ઉઠી રહ્યા છે. યુનિવર્સિટીમાં અવારનવાર બહારથી અસામાજિક તત્વો આવી માથાકૂટ કરે છે, તેમજ વિદ્યાર્થીઓની છેડતી પણ અનેકવાર ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં યુનિવર્સિટી સત્તાધીશોની ઊંઘ નથી ઉડી રહી. યુનિવર્સિટીમાં મોટાભાગના CCTV કેમેરા બંધ હાલતમાં છે, તો કેટલાક CCTV નમી ગયા છે, તો વળી કેટલાક CCTV તો વૃક્ષની ડાળીઓમાં ઢંકાઈ ગયા છે. ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષા કરતા યુનિવર્સિટી સત્તાધીશોને પોતાની સુરક્ષાની વધુ ચિંતા હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગરમાં બંધારણ દિવસની ઉજવણી. આજે સંવિધાન દિવસ છે. ગુજરાતમાં પણ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી. દેશના બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર ગાંધીનગરમાં ઉજવણી કરવામાં આવી. ગાંધીનગરમાં બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે પદયાત્રા યોજાઈ. આ પદયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી કુંવરજી બાવળિયા, કેબિનેટ પ્રધાન ભાનુબેન બાબરિયા સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. હાથમાં ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે વાજતે ગાજતે પદયાત્રા યોજાઈ. સંવિધાન દિવસને લઈને બાબા સાહેબ આંબેડકરની CM પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ પદયાત્રા યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. સંવિધાન દિવસ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પણ કટાક્ષ કર્યો. સંઘવીએ કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. હર્ષ સંઘવીએ કહ્યું કે સંવિધાનને સૌથી વધારે ઠેસ પહોંચાડવાનું કામ કોંગ્રેસે કર્યું છે. સંવિધાનનું પાલન માત્ર ભાજપે જ કર્યું છે. હવે ભક્તોને શામળાજીમાં થશે શ્રી કૃષ્ણની લીલાઓના સાક્ષાત દર્શન. 3D લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ. હવે ભક્તોને શામળાજીમાં થશે શ્રી કૃષ્ણની લીલાઓના સાક્ષાત દર્શન. શામળાજીમાં 3D લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરાયું. શોનું મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. યાત્રાધામ શામળાજીમાં યાત્રા વિકાસ બોર્ડ અને પ્રવાસન વિભાગ દ્વારા 10 કરોડના ખર્ચે લેઝર એન્ડ સાઉન્ડ શો ટેકનોલોજી નાખવામાં આવી. આ લેઝર શોમાં યાત્રાધામ શામળાજી અને તેની ઐતિહાસિક ધરોહરને તેમાં કંડારવામાં આવી. ભગવાન શામળિયાનું આબેહૂબ કલરફુલ સ્વરૂપ, મહાભારતના પ્રસંગો, ભગવાન શ્રી કૃષ્ણની કલાત્મક પ્રતિમાના દર્શન પણ લેઝર શોમાં દર્શાવવામાં આવ્યા છે. યાત્રાધામ શામળાજીમાં દરરોજ સાંજે 7 કલાકે આ શો દર્શાવવામાં આવશે. 23 મિનિટ ચાલનારા લેઝર એન્ડ લાઇટ શો દ્વારા ભગવાન શામળિયા અને શ્રી કૃષ્ણ પ્રત્યે ખૂબ શ્રદ્ધા વધે અને ઐતિહાસિક મહત્વ ભક્તો ફ્રીમાં જાણી શકે તે માટે સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ ધાર્મિક શો શરૂ કરવામાં આવ્યો છે. આ શોમાં શામળાજી મંદિર તેમજ પૌરાણિક મહત્વની જાણકારી મળશે. શામળાજી મંદિરનો ઇતિહાસ બતાવવામાં આવશે. ઐતિહાસિક વિરાસતો અને કૃષ્ણ ભક્તિના દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કચ્છ રણોત્સવને લઈને વિમાનના ભાડા આસમાને પહોંચ્યા.
કચ્છમાં રણોત્સવમાં પ્રવાસીઓની સંખ્યા વધતા ફ્લાઇટના ભાડા થયા મોંઘા. ભુજ મુંબઈ અને ભુજ અમદાવાદ વચ્ચેના ફ્લાઇટના ભાડામાં આશ્ચર્યજનક વધારો થયો. સામાન્ય દિવસોમાં જે ભાડું રૂપિયા 4,000 થી 7,000 વચ્ચે હતું તે હાલમાં રૂપિયા 25,000 સુધી પહોંચી ગયું. આ કારણે હવાઈ મુસાફરી કરનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે કચ્છમાં ભુજ મુંબઈ વચ્ચે 2, કંડલા મુંબઈ વચ્ચે 1 અને ભુજ અમદાવાદ વચ્ચે 1 ફ્લાઇટ સેવા કાર્યરત છે. રણોત્સવ અને પ્રવાસી સિઝનના સમયે સદંતર વધતી ડિમાન્ડોને કારણે ટિકિટના ભાવ ચડ્યા છે. ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છના પ્રમુખ અંશુલ વચરાજાનીનું કહેવું છે કે ફ્લાઇટ ભાડાના આકસ્મિક વધારાને કારણે મધ્યમ વર્ગના લોકો માટે મુસાફરી મુશ્કેલી બની છે. આની સીધી અસર કચ્છના ટુરિઝમ પર પડી શકે છે. ફક્ત પ્રવાસીઓ જ નહીં પરંતુ મેડિકલ ઇમરજન્સી અથવા અન્ય તાત્કાલિક જરૂરિયાત માટે લોકોને 25,000 જેટલું ભાડું ચૂકવવું પડે છે. મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ દ્વારા ગુજરાતીઓનું અપમાન કરાયું હોવાના મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્રની ચૂંટણીઓ દરમિયાન ગુજરાતીઓ અને ગુજરાતના લોકોનું અપમાન કરાતું હતું. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની ગુજરાત વિરોધી માનસિકતા પણ છતી થઈ છે. મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ગુજરાતીઓની લાગણીનું અપમાન કર્યું, જે નિંદનીય છે. કોંગ્રેસના આવા પ્રયાસોથી સ્પષ્ટ થાય છે કે તેઓ સમાજ અને રાજ્યોના નાગરિકોને વિભાજિત કરવાની જ રાજનીતિમાં માને છે. પરંતુ મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોએ હંમેશા આ પ્રકારની રાજનીતિનો વિરોધ કર્યો છે. સાથે જ તેમણે ગુજરાત કોંગ્રેસ નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે ગુજરાતના નેતાઓ પણ આમાં સામેલ છે. ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતના નાગરિકોની લાગણી અને તેમનું અપમાન કોંગ્રેસ અને કોંગ્રેસના સાથી પક્ષો દ્વારા ચૂંટણીમાં દરરોજ અલગ અલગ પ્રકારે ભાષણો દરમિયાન ગુજરાતના અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને અપમાન કર્યું છે. તો મહારાષ્ટ્રની અને ગુજરાતની જનતા તેને તમામ ચૂંટણીઓમાં સમાજ અને રાજ્યના ભાગલા પાડનાર રાજનીતિને સદંતર નકારવાનું કામ કર્યું છે. રાજ્યના નાગરિકોએ આ પ્રકારના સ્ટેટમેન્ટોના કારણે ક્યાંક ને ક્યાંક ભારી દુઃખની લાગણી બી વ્યક્ત કરી છે કે અનેક પ્રકારના આ ભાષણોમાં થતા વાક્યના ઉપયોગની સામે આ ગુજરાત કોંગ્રેસ આગેવાનોએ કેમ એક બી શબ્દનો પ્રયોગ ના કર્યો? કેમ એમના નેતાઓને સમજાવવાનો પ્રયોગ ના કર્યો કે શું દિલ્હીના દરબારમાં આ ગુજરાત કોંગ્રેસના એક બી નેતાને એન્ટ્રી નથી? કે શું એમને સાંભળવામાં નથી આવતું? કે શું આ ષડયંત્રમાં તમામ લોકો એક સાથે મળીને રાજ્યના નાગરિકોને અપમાન કરવાનું એક ષડયંત્ર રચેલું? અમદાવાદમાં કોંગ્રેસના પીઢ નેતા ભરતસિંહ સોલંકીએ જન્મદિવસની ઉજવણીના નામે શક્તિ પ્રદર્શન કર્યું. અમદાવાદ ખાતે ભવ્ય જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, અમિત ચાવડા સહિત નેતાઓ હાજર રહ્યા. શક્તિસિંહ ગોહિલ અને શંકરસિંહ વાઘેલા પણ શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. કાર્યકરોએ જન યોદ્ધા દિવસ તરીકે ભરતસિંહ સોલંકીના જન્મદિવસની ઉજવણી કરી. કોંગ્રેસના કાર્યક્રમ કરતા વધુ ભીડ જન્મદિવસની ઉજવણીમાં એકત્રિત કરી આડકતરી રીતે શક્તિ પ્રદર્શન કર્યું. સ્વર્ણિમ યુગનો થશે કમબેક, ગુજરાત કરશે કમબેક શબ્દથી ભરતસિંહ સોલંકીની ગુજરાતના રાજકારણમાં પુનઃ એન્ટ્રીને લઈને પણ તર્ક વિતર્ક, જે દરમિયાન ભરતસિંહ સોલંકી પર શક્તિસિંહ ગોહિલે ટોણો માર્યો. કહ્યું, વ્યક્તિ કરતા પક્ષ વધારે મહત્વનું છે. દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં તમામ લોકો પહોંચ્યા હતા. સામાન્ય રીતે જેટલા લોકો કોંગ્રેસના કાર્યક્રમમાં નથી પહોંચતા તેનાથી વધુ લોકો ભરતસિંહના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તો આડકતરી રીતે એ સંકેત પણ હતો કે મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચી રહ્યા છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.